શહેરી માર્ગો પર રામલલ્લાની શોભાયાત્રા માટે પોલીસ તંત્ર સજ્જ। ભાવનગરમાં રામનવમી નિમિત્તે આવતીકાલે શોભાયાત્રા નીકળનાર હોય, જેને લઈને પોલીસ તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને શાંતિપૂર્ણ વાતાવરણમાં શોભાયાત્રા નીકળે તે માટે પોલીસ તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે। ડીવાયએસપીએ માહિતી આપતા જણાવ્યું છે કે ભગવાન રામના રથ સાથે પૂરતો પોલીસ બંદોબસ્ત રહેશે। આ ઉપરાંત મૂવિંગ બંદોબસ્ત, ફિક્સ પોઈન્ટ રાખવામાં આવ્યા છે, તેમજ ધાબા પોઈન્ટ। આ ઉપરાંત સંવેદનશીલ વિસ્તારમાં એસઆરપીનો બંદોબસ્ત તેમજ 200 ઉપરાંત પોલીસ અને ટ્રાફિક બ્રિગેડિયર સહિત 300 જવાનો ફરજ બજાવશે, તેમજ સંવેદનશીલ વિસ્તારમાં ઘોડેસવારો ફરજ બજાવશે। આ ઉપરાંત સાંઢિયાવાડ વિસ્તારમાં વ્રજ વાહન તૈનાત કરવામાં આવશે। 6 જેટલા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ફરજ બજાવશે। આવતીકાલે સાંજે 5 વાગ્યાના સમયે રામલલ્લાની શોભાયાત્રા નીકળશે, જે શહેરના વિવિધ માર્ગો પર ફરશે। આવતીકાલે બંદોબસ્ત છે, કેવા પ્રકારનો બંદોબસ્ત છે, કેટલા અધિકારીઓ છે અને એસઆરપીની કેટલી ટીમ છે? રામનવમી અનુસંધાને ભગવાન રામની જે શોભાયાત્રા નીકળનાર છે તે અનુસંધાને પોલીસ દ્વારા સંપૂર્ણ તૈયારી કરવામાં આવેલા છે। આ શોભાયાત્રામાં ભગવાન રામના રથ સાથે પોલીસ ડિપ્લોય કરવામાં આવેલા છે। બીજા જે બંદોબસ્તની વાત કરીએ તો મૂવિંગ બંદોબસ્ત છે, ફિક્સ પોઈન્ટ રાખવામાં આવેલા છે, ધાબા પોઈન્ટ રાખવામાં આવેલા છે અને કોમ્યુનલ સંવેદનશીલ પોઈન્ટ ઉપર એસઆરપીની ડિપ્લોયમેન્ટ કરવામાં આવેલા છે। આશરે 200 જેટલી પોલીસ જે છે આ બંદોબસ્તમાં તથા 300 જેટલી જે છે જીઆરડી ને હોમગાર્ડ, ટ્રાફિક બ્રિગેડને ડિપ્લોય કરવામાં આવેલા છે। ખૂબ જ હર્ષ ઉલ્લાસના વાતાવરણમાં આ શોભાયાત્રા શાંતિમય વાતાવરણમાં નીકળે તે રીતની સંપૂર્ણ તૈયારી કરવામાં આવેલા છે। જે કોમ્યુનલ સંવેદનશીલ પોઈન્ટ છે, જ્યાં ગલી જે છે ત્યાં ઘોડેસવારને ડિપ્લોય કરવામાં આવેલા છે। સાંઢિયાવાડ જેવા વિસ્તાર જે છે ત્યાં વજ્ર તૈનાત કરવામાં આવેલા છે। 6 જેટલા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને આ જે બંદોબસ્તમાં પોલીસ સાથે ડિપ્લોય કરવામાં આવેલા છે। થેન્ક યુ।